સીતારામ. આજના સત્સંગમાં આપણે સાંભળીએ શ્રી રામ લક્ષ્મણજી અને પરશુરામ સંવાદ, જાનનું જનકપુરમાં આવવું અને સ્વાગત આદિ. સીતારામ. શ્રી રઘુનાથજીના હૃદય પર જયમાળા જોઈને દેવો ફૂલ વરસાવવા લાગ્યા. સમસ્ત રાજાજનો એવી રીતે સંકોચાઈ ગયા જાણે સૂર્યને જોઈ કુમુદીનો સમૂહ સંકોચાઈ જાય છે. નગર અને આકાશમાં વાજા વાગવા લાગ્યા. દુષ્ટ લોકો ઉદાસ થઈ ગયા અને સજ્જન લોકો સર્વે પ્રસન્ન થઈ ગયા. દેવતા, કિન્નર, મનુષ્ય, નાગ અને મુનીશ્વર જય જયકાર કરીને આશીર્વાદ આપી રહ્યા છે. દેવાંગનાઓ નાચવા લાગી છે. વારંવાર હાથોમાં માંથી પુષ્પોની અંજલિઓ છૂટી રહી છે. ચારે કોર બ્રાહ્મણ વેદ ધ્વનિ કરી રહ્યા છે અને ભાટ લોકો બિરુદાવલી કુળકૃતિ વખાણી રહ્યા છે. પૃથ્વી, પાતાળ અને સ્વર્ગ ત્રણેય લોકમાં યશ ફેલાઈ ગયો છે કે શ્રી રામચંદ્રજી ધનુષ્ય તોડી નાખ્યું અને સીતાજીનું વરણ કરી લીધું છે. નગરના નર નારી આરતી કરી રહ્યા છે અને પોતાની સંપત્તિને ભૂલાવી સામર્થ્યથી અત્યંત અધિક ન્યોછાવર કરી રહ્યા છે. શ્રી સીતાજી રામજીની જોડી એવી સુશોભિત થઈ રહી છે જાણે સુંદરતા અને શૃંગાર એકત્રિત થઈ ગયા હોય. સખીઓ કહી રહી છે, સીતે સ્વામીના ચરણોને સ્પર્શો, પરંતુ સીતાજી અત્યંત ભયભીત થઈ તેમના ચરણોનો સ્પર્શ કરતા નથી. ગૌતમજીની સ્ત્રી અહલ્યાની ગતિનું સ્મરણ કરીને સીતાજી શ્રી રામજીના ચરણોને હાથેથી સ્પર્શ કરી રહ્યા નથી. સીતાજીનો અલૌકિક પ્રેમ જાણીને રઘુકુળ મણિ શ્રી રામજી મનમાં હસ્યા. તે સમયે સીતાજીને જોઈને કેટલાક રાજા લોકો લલચાઈ ઉઠ્યા. તે દુષ્ટ, કપૂત અને મૂઢ રાજા મનમાં ઘણો રોષ ભરાય છે. અભાગ્યા ઉઠીને કવચ પહેરીને જ્યાં ત્યાં ગાલ બજાવવા લાગ્યા, બકવા માંડ્યા. કોઈ કહે છે, સીતાને છીનવી લો અને બંને રાજકુમારોને પકડીને બાંધી લો. ધનુષ્ય તોડવાથી ઈચ્છા નહીં સરે, આશા પૂરી નહીં થાય. અમારી હયાતીમાં રાજકુમારીને કોણ પરણી શકે? જો જનક કંઈ સહાયતા કરે તો યુદ્ધમાં બંને ભાઈઓ સહિત એને પણ જીતી લો. આ વચન સાંભળી સજ્જન રાજા બોલ્યો, આ નિર્લજ્જ રાજ સમાજને જોઈને તો લજ્જા પણ લજ્જાઈ ગઈ. અરે, તમારું બળ, પ્રતાપ, વીરતા, મોટાઈ અને નાક પ્રતિષ્ઠા તો ધનુષ્યની સાથે જ ચાલ્યા ગયા. શું હવે એ જ વીરતા ક્યાંથી પામી ગયા? આવી દુષ્ટ બુદ્ધિ છે એટલે જ વિધાતાએ તમારા મુખો ઉપર મેસ લગાડી દીધી છે. ઈર્ષા, ઘમંડ અને ક્રોધ છોડીને નેત્રો ભરીને શ્રી રામજીની શોભાને જોઈ લો. લક્ષ્મણજીના ક્રોધને પ્રબળ અગ્નિ જાણીને એમાં પતંગિયા ન બનો. જેમ ગરુડનો ભાગ કાગડો ઈચ્છે, સિંહનો ભાગ સસલું ઈચ્છે, વિના કારણે ક્રોધ કરનારો પોતાની કુળતા ઈચ્છે છે. શિવજીનો વિરોધ કરનારો બધા પ્રકારની સંપત્તિ ઈચ્છે છે. લોભી, લાલચુ, સુંદર કીર્તિને ઈચ્છે છે. કામી મનુષ્ય નિષ્કલંકતા ઈચ્છે તો શું પામી શકે છે? અને જેમ શ્રીહરિના ચરણોથી વિમુખ મનુષ્ય પરમ ગતિ મોક્ષ ઈચ્છે છે, હે રાજા, સીતાને માટે તમારી લાલચા પણ એવી જ વ્યર્થ જ છે. કોલાહલ સાંભળીને સીતાજી ચકિત થઈ ગયા. ત્યારે સખીઓ એમને ત્યાં લઈ ગઈ જ્યાં રાણી સીતાજીના માતા હતા. શ્રી રામચંદ્રજી સીતાજીના સ્નેહને મનમાં વખાણતા સ્વાભાવિક ચાલથી ગુરુજીની પાસે ચાલ્યા. રાણી પત્નીઓ સહિત સીતાજી શોકવશ છે ને ન જાણે વિધાતા હવે શું કરનાર છે. રાજાઓના વચન સાંભળી લક્ષ્મણજી આમ તેમ જુએ છે, પરંતુ શ્રી રામચંદ્રજીના ડરથી કંઈ બોલી શકતા નથી. તેમના નેત્ર લાલ અને ભ્રમરો વાકી થઈ ગઈ છે અને તેઓ ક્રોધથી રાજાઓની તરફ જોવા લાગ્યા. જાણે મંદમસ્ત હાથીઓનું ટોળું જોઈને સિંહના બચ્ચાને આવેશ આવી ગયો હોય. ખળભળાટ જોઈને જનકપુરની સ્ત્રીઓ વ્યાકુળ થઈ ગઈ અને સર્વે મળીને રાજાઓને ગાળો આપવા લાગી. તે જ અવસરે શિવજીના ધનુષ્યનું તૂટવાનું સાંભળી ભૃગુકુળ રૂપી કમળના સૂર્ય પરશુરામજી આવ્યા. તેમને જોઈને સર્વે રાજાઓ સંતાઈ ગયા. જાણે બાજની તરાપ પડે તેતરો છુપાઈ ગયા હોય. ગોર શરીર પર વિભૂતિ ભસ્મ અત્યંત શોભી રહી છે અને વિશાળ લલાટ ઉપર ત્રિપુંડ વિશેષ શોભા આપી રહ્યું છે. શિર પર જટા છે. સુંદર મુખ ચંદ્ર ક્રોધના લીધે કંઈક લાલ થઈ આવ્યું છે.
ભ્રમરો વાકી અને આંખો ક્રોધથી લાલ છે. સહજ જ સ્વાભાવિકપણે જોતા જ હોય છે તો પણ એવું લાગે છે જાણે ક્રોધ કરી રહ્યા છે. બળદના જેવા ઊંચા અને પુષ્ટ ખંભા છે. છાતી અને ભુજાઓ વિશાળ છે. સુંદર યજ્ઞોપવિત ધારણ કરેલી છે. માળા પહેરી છે અને મૃગચર્મ લીધેલું છે. કમર મુનિઓના વસ્ત્ર વલ્કલ અને 2 ભાથાઓ બાંધ્યા છે. હાથમાં ધનુષ્ય બાણ અને સુંદર ખંભા પર ફરસો ધારણ કરેલા છે. શાંત વેશ છે પરંતુ કરણી ઘણી કઠોર છે. સ્વરૂપનું વર્ણન કરી નથી શકાતું. જાણે વીર રસ જ મુનિનું શરીર ધારણ કરીને જ્યાં સર્વે રાજાજનો છે ત્યાં આવી ગયું હોય. પરશુરામજીનો ભયાનક વેશ જોઈને સર્વે રાજા ભયથી વ્યાકુળ થઈ ગયા, ઊભા થઈ ગયા અને પિતા સહિત પોતાનું નામ કહીને 100 દંડવત પ્રણામ કરવા લાગ્યા. પરશુરામજી ભલું સમજીને પણ સ્વાભાવિક રૂપે જેની તરફ જોઈ લે છે તે સમજે છે કે જાણે મારું આયુષ્ય પૂરું થઈ ગયું. પછી જનકજીએ આવીને શીશ નમાવ્યું અને સીતાજીને બોલાવી પ્રણામ કરાવ્યા. પરશુરામજીએ સીતાજીને આશીર્વાદ આપ્યા. સખીઓ સહિત હર્ષિત થઈને ત્યાં હવે વધુ વાર રોકાવું યોગ્ય ન જાણીને તે ચતુર સખીઓ તેમને પોતાની મંડળીમાં લઈ ગઈ. પછી વિશ્વામિત્રજી આવીને મળ્યા અને એમણે બંને ભાઈઓને તેમના ચરણકમળો પર નમાવડાવ્યા. વિશ્વામિત્રજીએ કહ્યું, આ રામ અને લક્ષ્મણ રાજા દશરથના પુત્ર છે. તેમની સુંદર જોડી જોઈને પરશુરામજીએ આશીર્વાદ આપ્યા. કામદેવનો પણ ગર્વ છોડનારા શ્રી રામચંદ્રજીના અપાર રૂપને જોઈને તેના નેત્રો સ્થિર સ્તંભિત થઈ ગયા. પછી બધુંય જોઈને જાણતા હોવા છતાં અજાણ્યાની જેમ જનકજીને પૂછે છે કે કહો, આ મોટી ભારે ભીડ કેમ છે? તેમના શરીરમાં ક્રોધ છવાયેલો છે જે કારણે બધા રાજા આવ્યા હતા. રાજા જનકે તે બધા સમાચાર કહી સંભળાવ્યા. જનકના વચન સાંભળીને પરશુરામજીએ ફરીને બીજી વાર જોયું તો ધનુષ્યના ટુકડા પૃથ્વી પર પડેલા દેખાયા. અત્યંત ક્રોધે ભરાઈને તેઓ કઠોર વચન બોલ્યા, રે મૂર્ખ જનક, બતાવ ધનુષ્ય કોણે તોડ્યું? તેને શીઘ્ર બતાવ, નહીં તો અરે મૂંઢ, આજે હું જ્યાં સુધી તારું રાજ્ય છે ત્યાં સુધીની પૃથ્વીને ઉલટાવી નાખીશ. રાજાને અત્યંત ડર લાગ્યો જેને લીધે તે ઉત્તર આપતા નથી. આ જોઈને કુટિલ રાજા મનમાં અતિ પ્રસન્ન થયા. દેવતા, મુનિ, નાગ અને નગરના સ્ત્રી પુરુષ બધા શોક કરવા લાગ્યા. બધાના અંતરમાં ઘણો ભય છે. સીતાના માતા મનમાં પસ્તાઈ રહ્યા છે. હાય વિધાતાએ હવે બનેલી વાત બિગાડી નાખી છે. પરશુરામજીનો સ્વભાવ સાંભળીને સીતાજીનો અડધો ક્ષણ પણ કલ્પ સમાન વીતવા લાગ્યો. ત્યારે શ્રી રામચંદ્રજી સર્વે લોકોને ભયભીત જોઈને અને સીતાજીને ડરેલા જાણીને બોલ્યા. તેમના હૃદયમાં ન કોઈ હર્ષ હતો ન વિષાદ. હે નાથ, શિવજીના ધનુષ્યને તોડનારો આપનો કોઈ એક દાસ જ હશે. શું આજ્ઞા છે? મને કેમ નથી કહેતા? આ સાંભળીને ક્રોધી મુનિ રિસાઈને બોલ્યા, સેવક એ જ છે જે સેવાનું કામ કરે. શત્રુનું કામ કરીને તો લડાઈ જ કરવી જોઈએ. હે રામ, સાંભળો, જેણે શિવજીનું ધનુષ્ય તોડ્યું છે તે સહસ્ત્ર બાહુના જેવો મારો શત્રુ છે. તે આ સમાજને છોડીને અલગ થઈ જાય, નહીં તો બધા રાજા માર્યા જશે. મુનિના વચન સાંભળીને લક્ષ્મણજી મલકાયા અને પરશુરામજીનું અપમાન કરતા બોલ્યા, હે ગોસાઈ, બાળપણમાં અમે ઘણા જ નાના ધનુષ્ય તોડી નાખ્યા, પરંતુ આપે આવો ક્રોધ ક્યારેય નથી કર્યો. આ ધનુષ્ય મારી આટલી મમતા ક્યાં કારણે છે? આ સાંભળી ભૃગુવંશીની ધ્વજા સ્વરૂપ પરશુરામજી કુપિત થઈને કહેવા લાગ્યા, અરે રાજપુત્ર, કાળને વશ હોવાથી તને બોલવાની કંઈ પણ હોશ નથી. આખા સંસારમાં વિખ્યાત શિવજીનું આ ધનુષ્ય શું સામાન્ય ધનુષ્ય સમાન છે? લક્ષ્મણજીએ હસીને કહ્યું, હે દેવ, સાંભળો, અમારી સમજમાં તો બધા ધનુષ્ય એક જ એવા જ છે. જૂના ધનુષ્યને તોડવામાં શું નફો નુકસાન? શ્રી રામચંદ્રજીએ તો આને નવાના ભ્રમમાં જોયું હતું, વળી આ તો અડતાની સાથે જ તૂટી ગયું. એમાં રઘુનાથજીનો પણ કોઈ દોષ નથી. હે મુનિ, આપ વિના કારણે જ આ માટે ક્રોધ કરો છો. પરશુરામજી પોતાના ફરસાની સામે જોયું, બોલ્યા, અરે દુષ્ટ, તે મારો સ્વભાવ નથી સાંભળ્યો. હું તને બાળક જાણીને મારતો નથી. અરે મૂર્ખ, શું તું મને માત્ર સામાન્ય મુનિ જ જાણે છે? હું બાળ બ્રહ્મચારી અને અત્યંત ક્રોધી છું. ક્ષત્રિય કુળના શત્રુ રૂપે હું વિશ્વભરમાં વિખ્યાત છું. પોતાની ભુજાઓના બળથી મેં પૃથ્વીને રાજાઓથી રહિત કરી દીધી છે અને ઘણીવાર તેને બ્રાહ્મણોને આપી દીધી છે. હે રાજકુમાર, સહસ્ત્ર બાહુની ભુજાઓને વાઢી નાખનાર મારા આ ફરસાને જો
અરે રાજાના બાળક, તું પોતાના માતા પિતાને શોકને વશ ન કર. મારો ફરસો ઘણો જ ભયાનક છે. એ ગર્ભમાંના બાળકોના પણ નાશ કરનારો છે. લક્ષ્મણજી હસીને કોમળ વાણીથી બોલ્યા, ઓહો, મનુષ્યર તો પોતાને મોટો ભારે યોદ્ધા સમજે છે. વારંવાર મને કુહાડી દેખાડે છે. ફૂંકથી બહાર ઉડાડવા ઈચ્છે છે. અહીં કઈ કોળાનું નાનું બચ્ચું ફળ નથી જે તર્જની આંગળીને જોતા જ મરી જાય. કુહાડી અને ધનુષ્ય બાણ જોઈને જ મેં કંઈ સ્વાભિમાનપણે કહ્યું હતું. ભૃગુવંશી સમજીને અને યજ્ઞોપવિત જોઈને તો જે કંઈ આપ કહો છો તેને હું ક્રોધ રોકીને સહી લઉં છું. દેવતા, બ્રાહ્મણ, ભગવાનના ભક્ત અને ગૌ, એમના પર અમારા કુળમાં વીરતા નથી દેખાડાતી, કેમ કે એમને મારવાથી પાપ લાગે છે અને એમનાથી હારી જવામાં અપકીર્તિ થાય છે. એટલે આપ મારો તો પણ આપના પગમાં જ પડવું જોઈએ. આપનું એક એક વચન જ કરોડો વજ્રોની સમાન છે. ધનુષ્ય બાણ અને કુહાડી તો આપ વ્યર્થ જ ધારણ કરો છો. એમને ધનુષ્ય બાણ અને કુહાડી જોઈને જ મેં કંઈ અનુચિત કહ્યું હોય તો તેને હે ધીર મહામુનિ ક્ષમા કરો. આ સાંભળીને ભૃગુવંશમણી પરશુરામજી ક્રોધ સાથે ગંભીર વાણી બોલ્યા, હે વિશ્વામિત્ર, સાંભળો. આ બાળક ઘણો કુબુદ્ધિ અને કુટિલ છે. કાળને વશ થઈને પોતાના કુલનો ઘાતક બની રહ્યો છે. હે સૂર્યવંશરૂપી પૂર્ણચંદ્રમાનું કલંક છે. એ બિલકુલ ઉદંડ, મૂર્ખ અને નીડર છે. હમણાં ક્ષણ માત્રમાં એ કાળનો કોળિયો થઈ જશે. હું પોકારીને કહી દઉં છું, પછી મારો દોષ નથી. જો તમે એને બચાવવા ઈચ્છો છો તો અમારા પ્રતાપ, બળ અને ક્રોધને જણાવી એને અટકાવી દો. લક્ષ્મણજીએ કહ્યું, હે મુનિ, આપના સુયશનું આપના હોવા છતાં અન્ય કોણ વર્ણન કરી શકે? આપે આપના જ મુખથી પોતાની કરણીનું અનેક વખત અનેક પ્રકારે વર્ણન કર્યું છે. એટલાથી પણ સંતોષ ન થયો હોત તો ફરી કહી નાખો. ક્રોધને રોકીને અસહ્ય દુઃખ ન સહો. આપ વીરતાનું વ્રત ધારણ કરનારા, ધૈર્યવાન અને ક્ષોભરહિત છો. ગાળો આપતા આપ શોભા નથી પામતા. શૂરવીર તો યુદ્ધમાં શૂરવીરતાનું કાર્ય કરે છે કહીને પોતાને નથી ઓળખાવતા. શત્રુને યુદ્ધમાં હાજર જોઈને કાયર જ પોતાની પ્રતાપની ડંફાર માર્યા કરે છે. આપ તો જાણે કાળને બૂમ પાડીને વારંવાર તેને મારા માટે બોલાવો છો. લક્ષ્મણજીના કઠોર વચન સાંભળતા જ પરશુરામજીએ પોતાના ભયાનક ફરસાને સમજાવીને હાથમાં લઈ લીધો અને બોલ્યા, હવે લોક મને દોષ ન આપે. આ કડવું બોલનારો બાળક મારી નાખવાને જે યોગ્ય છે. એને બાળક જાણીને મેં ઘણો બચાવ્યો, પણ હવે એ ખરેખર મરવાને જ આવી ગયો છે. વિશ્વામિત્રજીએ કહ્યું, અપરાધ ક્ષમા કરો. બાળકને ના દોષ અને ગુણને સાધુ લોકો નથી ગણકારતા. પરશુરામજી બોલ્યા, આ તેજ ધારનો કુહાડો હું દયા રહિત અને ક્રોધ અને આ ગુરુ દ્રોહી અને અપરાધી મારા સામે ઉત્તર આપી રહ્યો છે. આમ થવા છતાં હું એને વગર મારે છોડી રહ્યો છું તો હે વિશ્વામિત્ર, કેવળ તમારા શીલ પ્રેમના લીધે, નહીંતર એને આ કઠોર કુહાડીથી વાઢીને ઓછા પરિશ્રમે હું ગુરુથી ઋણ મુક્ત થઈ જાત. વિશ્વામિત્રજીએ હૃદયમાં હસીને કહ્યું, મુનિ, સર્વે સ્થળે લીલુંછમ સૂજી રહ્યું છે, અર્થાત સર્વત્ર વિજય થવાના કારણે આ રામ લક્ષ્મણને પણ સાધારણ ક્ષત્રિય જ સમજી રહ્યા છે. પરંતુ આ લોહમહી ખાડા ખડંગ છે, શેરડીના રસની ખાંડ નથી જે મુખમાં મૂકતા જ ઓગળી જાય. ખેદ છે મુનિ, હજી પણ અણસમજુ બનેલા છે, આમના પ્રભાવને સમજી નથી રહ્યા. લક્ષ્મણજીએ કહ્યું, હે મુનિ, આપના શીલને કોણ નથી જાણતા? તે સંસાર માત્રમાં પ્રસિદ્ધ છે. આપ માતા પિતાથી તો સારી રીતે ઉઋણ થઈ ગયા છો. હવે ગુરુનું ઋણ રહ્યું, જેનો અંતરમાં ઘણો વસવસો લાગ્યો છે, તે જાણે અમારા જ માથે નાખ્યો હતો. આ ઘણા દિવસ વીતી ગયા, આજથી વ્યાજ પણ ઘણું વધી ગયું હશે. હવે કોઈ હિસાબ કરનારને બોલાવી લાવો તો હું તરત જ થેલી ખોલીને આપી દઉં. લક્ષ્મણજીના કડવા વચન સાંભળીને પરશુરામજીએ ફરચાની ધાર ઘસી આખી સભા હાય હાય કરીને પોકારી ઉઠી. લક્ષ્મણજીએ કહ્યું, હે ભૃગુશ્રેષ્ઠ, આપ મને ફરસો દેખાડી રહ્યા છો, પરંતુ હે રાજાઓના શત્રુ, હું બ્રાહ્મણ સમજી બચાવી રહ્યો છું. બ્રાહ્મણ જાણીને જવા દઉં છું. આપને ક્યારે રણધીર બળવાન વીર ન મળ્યા? હે બ્રાહ્મણ દેવતા, આપ ઘરમાં જ મોટા છો. આ સાંભળીને અનુચિત છે કહીને બધા લોકો પોકારી ઉઠ્યા. ત્યારે શ્રી રઘુનાથજીએ ઈશારાથી લક્ષ્મણજીને અટકાવી દીધા.
લક્ષ્મણજીના આહુતિ સમાન ઉત્તરથી પરશુરામજીના ક્રોધરૂપી અગ્નિને વધતો જોઈને રઘુકુળના સૂર્ય શ્રી રામચંદ્રજી જળ સમાન શાંત કરનારા વચન બોલ્યા, હે નાથ, બાળક પર કૃપા કરો. આ સીધા અને દૂધ મુખા બાળક પર ક્રોધ ન કરો. જો એ પ્રભુનો આપનો થોડોક પણ મહિમા પ્રભાવ જાણતો હોત તો શું આ અણસમજુ આપની બરાબરી કરત? બાળક જો થોડીક ચપળતા પણ કરે તો ગુરુ, પિતા અને માતા મનમાં આનંદથી ભરાઈ જાય છે. એટલે આને નાનું બાળક અને સેવક જાણીને કૃપા કરો. આપ તો સમદર્શી, સુશીલ, ધીર અને જ્ઞાની મુનિ છો. શ્રી રામચંદ્રજીના વચન સાંભળી તે કંઈક ટાઢા પડ્યા. એટલામાં લક્ષ્મણજી કંઈ કહીને પાછા મલકાયા. તેમને હસતા જોઈને પરશુરામજીને નખથી શિખા સુધી આખા શરીરમાં ક્રોધ છવાઈ ગયો. તેમણે કહ્યું, હે રામ, તારો ભાઈ મોટો પાપી છે. એ શરીરથી ગોરો પણ હૃદયથી ઘણો કાળો છે. એ વિષમુખો છે, દૂધ મુખો નથી, સ્વભાવથી જ વાકો છે. તારું અનુચરણ નથી કરતો, તારા જેવો શીલવાન નથી, આ નીચ અને કાળ સમાન નથી જોતો. લક્ષ્મણજી હસીને કહ્યું, હે મુનિ, સાંભળો, ક્રોધ પાપનું મૂળ છે, જેના વશમાં થઈને મનુષ્ય અનુચિત કર્મ કરી બેસે છે. મને સકળ વિશ્વ કરતા પ્રતિકૂળ ચાલે છે, સર્વેનું અહિત કરે છે. હે મુનિરાજ, હું આપનો દાસ છું. હવે ક્રોધ ત્યાગીને દયા કરો. તૂટેલું ધનુષ્ય ક્રોધ કરવાથી સંધાઈ નહીં જાય. ઊભા પગ દુખવા લાગ્યા હશે, બેસી જાઓ. જો ધનુષ્ય અત્યંત જ પ્રિય હોય તો કોઈ ઉપાય કરવામાં આવે અને કોઈ મોટા ગુણ કારીગરને બોલાવીને જોડાવી દેવડાવવામાં આવે. લક્ષ્મણજીના બોલાવાથી જનકજી બી જાય છે અને કહે છે, બસ ચૂપ કરો, અનુચિત બોલવાનું સારું નથી. જનકપુરના સ્ત્રી પુરુષ થરથર કંપી રહ્યા છે અને મનોમન કહી રહ્યા છે કે નાનો કુમાર તો ઘણો જ ખોટો છે. લક્ષ્મણજીની નિર્ભય વાણી સાંભળીને પરશુરામજીનું શરીર ક્રોધથી તપી રહ્યું છે અને એમના બળની હાનિ થઈ રહી છે, તેનું બળ ઘટી રહ્યું છે. ત્યારે શ્રી રામચંદ્રજી પર કૃપા બતાડતા પરશુરામજી બોલ્યા, તારો નાનો ભાઈ સમજીને હું એને બચાવી રહ્યો છું ને મનનો મેલો અને શરીરે એવો સુંદર છે જેવો વિષના શરીરથી ભરેલો સોનાનો ઘડો. આ સાંભળીને લક્ષ્મણજી ફરી હસ્યા. ત્યારે શ્રી રામચંદ્રજીએ ત્રાસી નજરોથી એમની તરફ જોયું, જેથી લક્ષ્મણજી સંકોચાઈને વિપરીત બોલવું છોડીને ગુરુજી પાસે ચાલ્યા ગયા. શ્રી રામચંદ્રજી બંને હાથ જોડીને અત્યંત વિનય સાથે કોમળ અને શીતળ વાણી બોલ્યા, હે નાથ, સાંભળો, આપ તો સ્વામીથી જ સુયજ્ઞ છો. આપ તો સ્વભાવથી જ સુયજ્ઞ છો. આપ બાળકના વચન પર કાન ન આપો, તેને સાંભળ્યું ન સાંભળ્યું કરી નાખો. વૃદ્ધ અને બાળકનો એક જ સ્વભાવ છે. સંતજન એનો કદી દોષ ગણતા નથી. વળી તેણે લક્ષ્મણે તો આપનું કંઈ કાર્ય પણ નથી બગાડ્યું. હે નાથ, આપનો અપરાધી તો હું છું. માટે હે સ્વામી, કૃપા, ક્રોધ, વધ અને બંધન જે કંઈ કરવું હોય દાસની જેમ, અર્થાત દાસ સમજીને મારા પર કરો, જે તે રીતે શીઘ્ર આપનો ક્રોધ દૂર થાય. હે મુનિરાજ, બતાવો, તે જ ઉપાય હું કરું. મુનિએ કહ્યું, હે રામ, ક્રોધ કેમ જાય? હજી પણ તારો નાનો ભાઈ વાકી દ્રષ્ટિએ જ તાકી રહ્યો છે. એની ગરદન પર મેં કુહાડી ન ચલાવ્યો તો ક્રોધ કરીને કર્યું જ શું? મારે જે કુહાડીની ઘોર કરણી સાંભળીને રાજાઓની સ્ત્રીઓના ગર્ભ સ્રવી જાય છે, તે જ ફરસો હોવા છતાં હું આ શત્રુ રાજપુત્રને જીવતો જોઈ રહ્યો છું. હાથ ચાલતો નથી, ક્રોધથી છાતી બળી જાય છે. હાય, રાજાઓનો ઘાતક આ કુહાડો પણ કુઠિત થઈ ગયો છે. વિધાતા વિપરીત થઈ ગયો, એથી મારો સ્વભાવ બદલાઈ ગયો. નહીં તો ભલા મારા હૃદયમાં ક્યારેય પણ કૃપા કેવી? આજે દયા મને આ દુસ્સહ્ય દુઃખ સહન કરાવી રહી છે. આ સાંભળીને લક્ષ્મણજીએ મલકાઈને શીશ નમાવ્યું અને કહ્યું, આપનો કૃપારૂપી વાયુ પણ આપની મૂર્તિને અનુકૂળ જ છે. વચન બોલો છો જાણે ફૂલ ખરી રહ્યા છે. હે મુનિ, જો કૃપા કરવાથી આપનું શરીર બળે છે તો ક્રોધ થવાથી તો શરીરની રક્ષા વિધાતા જ કરશે. પરશુરામજીએ કહ્યું, હે જનક, જો આ મૂર્ખ બાળક હઠ કરીને યમપુરીમાં ઘર નિવાસ કરવા માગે છે, આને જલ્દીથી આંખોથી ઓझલ કેમ નથી કરતા? રાજપુત્ર દેખાવમાં નાનો છે પણ ઘણો ખોટો. લક્ષ્મણજીએ હસીને મનોમન કહ્યું, આંખ મીચી લીધા પછી ક્યાં કોઈ નથી હોતું.
ત્યારે પરશુરામજીએ હૃદયમાં અત્યંત ક્રોધ ભરીને શ્રી રામજીને કહ્યું, અરે સઠ, તું શિવજીનું ધનુષ્ય તોડીને ઉલટો અમને જ જ્ઞાન શીખવાડે છે. તારો આ ભાઈ તારી જ સંમતિથી કટુવચન બોલે છે અને તું છળથી હાથ જોડીને વિનય કરે છે. કાં તો યુદ્ધમાં મારો સંતોષ કર, નહીંતર રામ કહેડાવવાનું છોડી દે. અરે શિવદ્રોહી, છળ ત્યાગીને મારી સાથે યુદ્ધ કર, નહીં તો ભાઈ સહિત તને મારી નાખીશ. આ રીતે પરશુરામજી કુહાડો ઉઠાવી બકી રહ્યા છે અને શ્રી રામજી શીશ ઝુકાવી મનમાં ને મનમાં મલકાઈ રહ્યા છે. શ્રી રામજીએ મનમાં ને મનમાં કહ્યું, ગુનો તો લક્ષ્મણનો અને ક્રોધ મારા પર કરે છે. ક્યાંક સીધાપણામાં પણ મોટો દોષ હોય છે. વાકો જાણીને બધા લોકો કોઈની પણ નિંદા કરે છે. વાકા ચંદ્રમાને રાહુ પણ નથી ગ્રસતો. શ્રી રામજીએ પ્રગટ કહ્યું, હે મુનીશ્વર, ક્રોધ છોડો. આપના હાથમાં કુહાડો છે અને મારું આ માથું આગળ છે. જે રીતે આપનો ક્રોધ જાય, હે સ્વામી, તે જ કરો. મને આપનો અનુસર દાસ જાણો. સ્વામી અને સેવકમાં યુદ્ધ કેવું? હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, ક્રોધનો ત્યાગ કરો. આપનો વીર જેવો વેશ જોઈને જ બાળકે કંઈક કહી નાખ્યું હતું. વાસ્તવમાં તેનો પણ કોઈ દોષ નથી. આપને કુહાડો, બાણ અને ધનુષ્ય ધારણ કરેલા જોઈ અને વીર સમજીને બાળકને ક્રોધ આવી ગયો. તે આપનું નામ તો જાણતો હતો, પણ આપને ઓળખ્યા નહીં. પોતાના વંશ રઘુવંશના સ્વભાવ પ્રમાણે તેણે ઉત્તર આપ્યા, જો આપ મુનિની જેમ આવ્યા હોત તો હે સ્વામી, બાળક આપના ચરણોની રજ માથા પર મૂકત. અજાણ્યાની ભૂલને ક્ષમા કરી દો. બ્રાહ્મણોના હૃદયમાં અત્યંત અધિક દયા હોવી જોઈએ. હે નાથ, અમારી અને આપની બરાબરી કેવી? કહો ને, કયા ચરણ અને કયા મસ્તક, કયા મારું રામ માત્ર નાનકડું જ નામ, અને ક્યાં આપનું પરશુ સહિત મોટું નામ? હે દેવ, અમારો તો એક જ ગુણ ધનુષ્ય છે અને આપના પર પવિત્ર શમ, દમ, તમ, શો, ક્ષમા, સરળતા, જ્ઞાન અને વિજ્ઞાન અને આસક્તિતા એ 9 ગુણ છે. અમે તો બધી રીતે આપથી હાર્યા છીએ. હે વિપ્રશ્રેષ્ઠ, અમારા અપરાધોને ક્ષમા કરો. શ્રી રામચંદ્રજીએ પરશુરામજીને વારંવાર મુનિ અને વિપ્ર કહ્યા. ત્યારે ભૃગુપતિ પરશુરામજી કુપિત થઈને બોલ્યા, તું પણ પોતાની માના ભાઈની જેવો જ વાકો છે. તું મને કેવળ સામાન્ય બ્રાહ્મણ સમજે છે. હું કેવો વિપ્ર છું તે તને સંભળાવું છું. ધનુષ્યને સર્વો, બાણને આહુતિ અને મારા ક્રોધને અત્યંત ભયંકર અગ્નિ જાણ. ચતુરંગીણી સેના, સુંદર સમાધિઓ છે. મોટા મોટા રાજાઓ એમાં આવીને બલિના પશુ બન્યા છે, જેમનો મેં આ જ ફરસાથી કાપીને બલિ આપ્યો છે. આવા કરોડો જપયુક્ત રણયજ્ઞ મેં કર્યો છે. મારો પ્રભાવ તને ખબર નથી, એટલે તું બ્રાહ્મણના ભ્રમમાં મારો અનાદર કરીને બોલી રહ્યો છે. ધનુષ્ય તોડી નાખ્યું એથી તારો ઘમંડ બહુ વધી ગયો છે. એવો અહંકાર છે જાણે સંસારને જીતીને ઊભો હોય. શ્રી રામચંદ્રજીએ કહ્યું, હે મુનિ, વિચારીને બોલો. આપનો ક્રોધ ઘણો મોટો છે અને મારી ભૂલ ઘણી નાની છે. જૂનું ધનુષ્ય હતું, અડતા જ તૂટી ગયું. હું કયા કારણે અભિમાન કરું છું? હે ભૃગુનાથ, જો અમે ખરેખર બ્રાહ્મણ કહીને અનાદર કરીએ છીએ તો આપ સત્ય સાંભળો. પછી સંસારમાં એવો કયો યોદ્ધા છે જેને અમે ડરના માર્યા શીશ નમાવીએ? દેવતા, દૈત્ય, રાજા અને અન્ય ઘણા બધા યોદ્ધા, તેઓ ભલેને બળમાં અમારી બરાબરી હોય, ભલેને અધિક બળવાન હોય. જો રણમાં અમને કોઈ પણ લલકારે તો અમે તેની સાથે સુખપૂર્વક લડીશું, ભલેને કાળ જ કેમ ન હોય. ક્ષત્રિયનું તન ધરીને જે યુદ્ધમાં ડરી ગયો તે નીચ પોતાના કુળને કલંક લગાડી દીધું. હું સ્વભાવથી જ કહું છું, કુળની પ્રશંસા કરીને નહીં, કે રઘુવંશી રણમાં કાળથી પણ નથી ડરતા. બ્રાહ્મણ વંશની એવી જ પ્રભુતા, એવો જ મહિમા છે કે આપથી ડરે છે તે બધાથી નિર્ભય થઈ જાય છે. શ્રી રઘુનાથજીના કોમળ અને રહસ્યપૂર્ણ વચનો સાંભળીને પરશુરામજીની બુદ્ધિના પડદા ખુલી ગયા. પરશુરામજીએ કહ્યું, હે રામ, રમાપતિ, આ ધનુષ્યને હાથમાં અથવા લક્ષ્મીપતિ વિષ્ણુની ધનુષ્ય લો અને એને ખેંચો, જેથી મારો સંદેહ મટી જાય.
પરશુરામજી ધનુષ્ય આપવા લાગ્યા ત્યારે તે સ્વયં જ ત્યાં ચાલ્યું ગયું. ત્યારે પરશુરામજીના મનમાં મોટું આશ્ચર્ય થયું. ત્યારે તેમણે શ્રી રામજીનો મહિમા જાણ્યો, જેના કારણે તેમનું શરીર પુલકિત અને પ્રફુલ્લિત થઈ ગયું. તેઓ હાથ જોડીને વચન બોલ્યા. પ્રેમ એમના હૃદયમાં સમાતો ન હતો. હે રઘુકુળ રૂપી કમળના સૂર્ય, હે રાક્ષસોના કુળરૂપી ગાઢ જંગલને બાળનારા અગ્નિ, આપનો જય હો. હે દેવતા, બ્રાહ્મણ અને ગાયનું હિત કરનારા, આપનો જય હો. હે મદ, મોહ, ક્રોધ અને ભ્રમને હરનારા, આપનો જય હો. હે વિનય, શીલ અને કૃપા આદિ ગુણોના સમુદ્ર અને વચનોની રચનામાં અતિ ચતુર, આપનો જય હો. હે સેવકોને સુખ આપનારા, સર્વે અંગોથી સુંદર અને શરીરમાં કરોડો કામદેવોની શોભા ધારણ કરનારા, આપનો જય હો. હું એક મુખથી આપની શું પ્રશંસા કરું. હે મહાદેવજીના મનરૂપી માનસરોવરના હંસ, આપનો જય હો. મેં અજાણતા જ આપને ઘણા અનુચિત વચનો કહ્યા. હે ક્ષમાના મંદિર, મને ભાઈ, મને ક્ષમા કરો. હે રઘુકુળની ધ્વજા સ્વરૂપ શ્રી રામચંદ્રજી, આપનો જય હો, જય હો, જય હો. આમ કહીને પરશુરામજી તપ કરવા માટે વનમાં ચાલ્યા ગયા. આ જોઈને દુષ્ટ રાજાઓ લોકો વગર કારણે જ ભયથી ડરી ગયા. એ કાયરો ચૂપચાપ જ્યાં ત્યાં નાચી ગયા. દેવતાઓએ નગારા વગાડ્યા. તેઓ પ્રભુ ઉપર ફૂલ વરસાવવા લાગ્યા. જનકપુરના સ્ત્રી પુરુષ બધા હર્ષિત થઈ ગયા. તેમનું મોહમય અજ્ઞાનથી ઉત્પન્ન સ્થૂળ મટી ગયું. ખૂબ જોરથી વાજા વાગવા લાગ્યા. બધાએ મનોહર મંગળ સાજ સજ્યા. સુંદર મુખ અને સુંદર નેત્રોવાળી તથા કોયલ સમાન મધુર બોલનારી સ્ત્રીઓ ટોળે ટોળા મળીને સુંદર ગાન કરવા લાગી. જનકજીના સુખનું વર્ણન કરી નથી શકાતું. જાણે જન્મનો દરિદ્ર ધનનો ખજાનો પામી ગયો હોય. સીતાજીનો ભય જતો રહ્યો. તે એવા સુખી થયા જેમ ચંદ્રમાના ઉદય થવાથી ચકોરની કન્યા સુખી થઈ જાય છે. જનકજીએ વિશ્વામિત્રજીને પ્રણામ કર્યા અને કહ્યું, પ્રભુની કૃપાથી જ શ્રી રામચંદ્રજીએ ધનુષ તોડ્યું છે. બંને ભાઈઓએ મને કૃતાર્થ કરી દીધો. હે સ્વામી, હવે જે ઉચિત હોય તે કહો. મુનિએ કહ્યું, હે ચતુર નરેશ, સાંભળો. આમ તો વિવાહ ધનુષ્યને આધીન હતો. ધનુષ્યના જ તૂટ્યા જ વિવાહ થયો. દેવતા, મનુષ્ય અને નાગ હર કોઈને આ જ્ઞાત છે. તો પણ તમે કોઈ જોઈને આપના કુળનો જેવો વ્યવહાર હોય, બ્રાહ્મણ કુળના વૃદ્ધો અને ગુરુઓથી પૂછીને અને વેદોમાં વર્ણિત જેવો આચાર હોય તેમ કરો. જઈને અયોધ્યા માટે દૂત મોકલો, જે રાજા દશરથને તેડી લાવે. રાજાએ પ્રસન્ન થઈને કહ્યું, હે કૃપાળુ, ઘણું સારું. અને તે જ સમયે દૂતોને બોલાવીને મોકલી દીધા. પછી બધા મહાજનોને બોલાવ્યા અને સર્વેએ આવીને રાજાને આદરપૂર્વક શીશ નમાવ્યા. રાજાએ કહ્યું, બજાર, રસ્તા, ઘર, દેવાલય અને આખા નગરને ચારે બાજુથી સજાવો. મહાજન પ્રસન્ન થઈને ચાલ્યા અને પોતાના ઘેર આવ્યા. પછી રાજાએ નોકરોને બોલાવી લીધા અને એમને આજ્ઞા આપી કે વિચિત્ર મંડપ સજાવી તૈયાર કરો. આ સાંભળીને તે સર્વે રાજાના વચનોને માથે ચઢાવીને અને સુખ પામીને ચાલ્યા. તેમણે અનેક કારીગરોને બોલાવી મંગાવ્યા, જે મંડપ બનાવવામાં કુશળ અને ચતુર હતા. તેમણે બ્રહ્માની વંદના કરીને કાર્ય આરંભ કર્યું અને પહેલા સોનાના કેળના થાંભલા બનાવ્યા. લીલા લીલા મણીઓ, પન્ના, પાંદડા અને ફળ બનાવ્યા તથા પદ્મરાગ મણીઓ, માણેકના ફૂલ બનાવ્યા. મંડપની અત્યંત વિચિત્ર રચના જોઈને બ્રહ્માનું મન પણ ભૂલું પડ્યું. વાંસ બધા લીલા લીલા મણીઓ પન્નાના સીધા અને ગાંઠોથી યુક્ત એવા બનાવ્યા, જે ઓળખાતા ન હતા કે મણીઓના છે કે સાધારણ. સોનાની સુંદર નાગરવેલ બનાવી, જે પાંદડા સહિત એવી સરસ જણાતી હતી કે ઓળખી શકાતી ન હતી. તે જ નાગરવેલને રચીને અને જડતર કામ કરીને બંધન બાંધનારા દોરડા બનાવ્યા. વચ્ચે વચ્ચે મોતીઓની સુંદર ઝાલરો અને માણેક, પન્ના, હીરા અને પીરોજા આ રત્નોને ચીરીને, કોતરીને અને જડતર કરીને લાલ, લીલા, સફેદ અને પીરમજી રંગના
કમળ બનાવ્યા, ભમરા અને ઘણા રંગોના પક્ષી બનાવ્યા, જે હવાના આધારે ગુંજતા અને કુંજતા હતા. સ્તંભો પર દેવતાઓની મૂર્તિઓ ઘડી કાઢી, જે સર્વે મંગળમય દ્રવ્યો લઈને ઊભી હતી. ગજમુક્તાઓના સ્વાભાવિક જ સુંદર અને પ્રકારના ચોક પુરાવ્યા. નીલમણીને કોતરીને આંબાના અતિ સુંદર પાંદડા બનાવ્યા. સોનાનો મોર, આંબાનો મોર અને રેશમની દોરીથી બાંધેલા પન્નામાંથી બનેલા ફળોના ગુચ્છ સુશોભિત કર્યા. એવા સુંદર અને સ્વાગત દ્વારા બનાવ્યા, જાણે કામદેવ ઝાડ સજાવી હોય, અને મંગળ કળશ અને સુંદર ધ્વજા, પતાકા, પડદા તથા ચામર બનાવ્યા. જેમના મણિઓના અને સુંદર દીપક છે, તે વિચિત્ર મંડપનું તો વર્ણન જ નથી કરી શકાતું. જે મંડપમાં શ્રી જાનકીજી દુલ્હન હશે, ત્યાં કવિની એવી બુદ્ધિ છે જેનું વર્ણન કરી શકે. જે મંડપમાં રૂપ અને ગુણના સમુદ્ર શ્રી રામચંદ્રજી વરરાજા હશે, તે મંડપ ત્રણેય લોકમાં પ્રસિદ્ધ હોવો જ જોઈએ. જનકના મહેલની જેવી શોભા છે, તેવી જ શોભા નગરના પ્રત્યેક ઘરની દેખાય છે. તે સમયે જેણે જનકપુરી જોઈ તેને 14 ભુવન તુચ્છ જણાયા. જનકપુરમાં નીચના ઘેર પણ તે સમયે જે સંપદા સુશોભિત હતી, તેને જોઈને ઇન્દ્ર પણ મોહિત થઈ જતો હતો. જે નગરમાં સાક્ષાત લક્ષ્મીજી કપટથી અપ્રગટ સ્ત્રીનો સુંદર વેશ બનાવી વસતા હોય, તે પુરની શોભાનું વર્ણન કરવામાં સરસ્વતી અને શેષ પણ લજ્જાય છે. જનકજીના દૂત શ્રી રામચંદ્રજીની પવિત્ર પુરી અયોધ્યામાં પહોંચ્યા. સુંદર નગર જોઈને તેઓ હર્ષિત થયા. રાજદ્વાર પર જોઈને એમણે ખબર મોકલી. રાજા દશરથજીએ સાંભળીને એમને બોલાવી લીધા. દૂતોએ પ્રણામ કરીને ચિઠ્ઠી આપી. પ્રસન્ન થઈને રાજાએ જાતે જ ઉઠીને એને લીધી. ચિઠ્ઠી વાંચતી વખતે એમના નેત્રોમાં જળ, પ્રેમ અને આનંદના આંસુ છવાઈ ગયા. શરીર પુલકિત થઈ ગયું અને છાતી ભરાઈ આવી. હૃદયમાં રામ અને લક્ષ્મણ છે, હાથમાં સુંદર ચિઠ્ઠી છે. રાજા તેને હાથમાં લઈને જ ઊભા રહી ગયા. ખાટું મીઠું કંઈ પણ કહી ન શક્યા. પછી ધીરજ ધરીને એમણે પત્રિકા વાંચી. આખી સભા સાચી વાત સાંભળી હર્ષિત થઈ ગઈ. ભરતજી પોતાના મિત્રો અને ભાઈ શત્રુઘ્ન સાથે જ્યાં રમતા હતા, ત્યાં સમાચાર પામીને તેઓ આવી ગયા. બહુ જ પ્રેમથી સંકોચતા પૂછે છે, પિતાજી, ચિઠ્ઠી ક્યાંથી આવી છે? અમારા પ્રાણોથી પ્રિય બંને ભાઈ, કહો, સકુશળ તો છે ને? અને તેઓ કયા દેશમાં છે? સ્નેહથી તરબોળ આ વચન સાંભળીને રાજાએ ફરીથી ચિઠ્ઠી વાંચી. ચિઠ્ઠી સાંભળીને બંને ભાઈ પુલકિત થઈ ગયા. સ્નેહ એટલો અધિક થઈ ગયો કે શરીરમાં સમાતો નથી. ભરતજીનો પવિત્ર પ્રેમ જોઈને આખી સભાએ વિશેષ સુખ મેળવ્યું. ત્યારે રાજા દૂતોને પાસે બેસાડી મનને હરનારા મીઠા વચન બોલ્યા. ભાઈ, કહો, બંને બાળકો કુશળ તો છે? તમે પોતાની આંખેથી એમને સારી રીતે જોયા છે ને? શામળા અને ગોરા શરીરવાળા તેઓ ધનુષ અને ભાથા ધારણ કરી રાખે છે. કિશોર અવસ્થા છે. વિશ્વામિત્ર મુનિ સાથે છે. તમે એમને ઓળખતા હો તો તેમનો સ્વભાવ કહો. રાજા પ્રેમને વિશેષ વશ હોવાથી વારંવાર આ રીતે પૂછી રહ્યા છે. ભાઈ, જે દિવસે મુનિ તેમને લઈ ગયા હતા, ત્યારથી આજ અમને સાચા સમાચાર મળ્યા છે. કહો તો મહારાજા જનકે તેમને કેવી રીતે ઓળખ્યા? આ પ્રિય પ્રેમ ભર્યો વચન સાંભળીને દૂત મલકાયા. દૂતોએ કહ્યું, હે રાજાઓના મુંગટમણી, સાંભળો, આપના જેવો ધન્ય બીજો કોઈ નથી. જેમના રામ લક્ષ્મણ જેવા પુત્ર છે, તે બંને વિશ્વના વિભૂષણ છે. આપના પુત્ર પૂછવાને યોગ્ય નથી. તે પુરુષ સિંહ ત્રણેય લોકના પ્રકાશ સ્વરૂપ છે. જેમના યશ આગળ ચંદ્રમાં મલિન અને પ્રતાપ આગળ સૂર્ય શીતળ લાગે છે. હે નાથ, એમના માટે આપ કહો છો કે જેમને કેવી રીતે ઓળખાય? શું સૂર્યને હાથમાં દીપક લઈને જોવાય છે? સીતાજીના સ્વયંવરમાં અનેક રાજા અને એકથી ચઢિયાતા યોદ્ધા એકત્રિત થયા હતા, પરંતુ શિવજીના ધનુષ્યને કોઈ પણ ખસેડી શક્યું નહીં. બધા બળવાન વીરો હારી ગયા. ત્રણેય લોકોમાં જે વીરતાના અભિમાની હતા, શિવજીના ધનુષ્યને સર્વેની શક્તિ તોડી નાખી. બાણાસુર, જે સુમેરુને પણ ઉંચકી શકતો હતો, તે પણ હૃદયથી હારીને પરિક્રમા કરીને જતો રહ્યો. અને જેણે રમતા જ કૈલાસને ઉઠાવી લીધો હતો, તે રાવણ પણ તે સભામાં પરાજયને પ્રાપ્ત થયો. હે મહારાજા, સાંભળો, જ્યાં આવા યોદ્ધા હાર માની ગયા, રઘુવંશ મણી શ્રી રામચંદ્રજીએ વગર
પ્રયાસે જ શિવજીના ધનુષ્યને એવી રીતે તોડી નાખ્યું જેવી રીતે હાથ કમળની દાંડીને તોડી નાખે છે. હાથી કમળની દાંડીને તોડી નાખે છે. ધનુષ્ય તૂટવાથી વાત સાંભળીને પરશુરામજી ક્રોધભર્યા આવ્યા અને તેમણે ઘણી રીતે આંખો કાઢી. અંતે એમણે પણ શ્રી રામચંદ્રજીનું બળ જોઈને પોતાનું ધનુષ્ય આપી દીધું અને અનેક પ્રકારે વિનંતી કરીને વનમાં ગમન કર્યું. હે રાજન, જેવા શ્રી રામચંદ્રજી અતુલનીય બલી છે તેવા જ તેજ નિધાન પાછા લક્ષ્મણજી પણ છે, જેમને જોવા માત્રથી જ રાજા લોકો એવા કંપી ઉઠતા હતા જેમ હાથી સિંહના બચ્ચાના તાતકવાથી કંપી ઉઠે છે. હે દેવ, આપના બંને બાળકોને જોયા પછી હવે આંખોની નીચે કોઈ આવતું જ નથી. અમારી દ્રષ્ટિમાં કોઈ વસ્તુ જ નથી. પ્રેમ, પ્રતાપ અને વીર રસમાં તરબોળ થયેલી દૂતોની વચન રચના બધાને અત્યંત પ્રિય લાગી. સભા સહિત રાજા પ્રેમમાં મગ્ન થઈ ગયા અને દૂતોને ન્યોછાવર આપવા લાગ્યા. તેમણે ન્યોછાવર આપતા જોઈને આ નીતિ વિરુદ્ધ છે એમ કહીને દૂત પોતાના હાથોથી કાન ઢાંકવા લાગ્યા. ધર્મનો વિચાર કરીને એમનું ધર્મયુક્ત આચરણ જોઈ સર્વેએ સુખ માન્યું. પછી રાજાએ ઉઠીને વસિષ્ઠજીને પાસે જઈને એમને પત્રિકા આપી અને આદરપૂર્વક દૂતોને બોલાવીને બધી કથા ગુરુજીને કહી સંભળાવી. બધા સમાચાર સાંભળી અને અત્યંત સુખ પામીને ગુરુ બોલ્યા, પુણ્યાત્મા પુરુષને માટે પૃથ્વી સુખોથી છલાવાયેલી છે. જેમ નદીઓ સમુદ્રમાં જાય છે, જો કે સમુદ્રને નદીની કામના નથી હોતી, એવી જ રીતે સુખ અને સંપત્તિ વગર બોલાવીએ જ સ્વાભાવિકપણે ધર્માત્મા પુરુષ પાસે જ જાય છે. આપ જેવા ગુરુ, બ્રાહ્મણ, ગાય અને દેવતાની સેવા કરનારા છો તેવા જ પવિત્ર કૌશલ્યા દેવી પણ છે. આપના જેવો પુણ્યાત્મા જગતમાં ન કોઈ થયો છે પણ નહીં અને થવાનો પણ નથી. હે રાજન, તમારાથી અધિક પુણ્ય બીજા કોનું હશે જેના રામ જેવા પુત્ર છે, જેના ચારે શ્રેષ્ઠ બાળક વીર, વિનમ્ર, ધર્મનું વ્રત ધારણ કરનારા અને ગુણોના સુંદર સમુદ્ર છે. તમારા માટે બધાય કાળોમાં કલ્યાણ જ છે. માટે દંડકો વગાડવાની જાન તૈયાર કરો અને જલ્દી ચાલો. ગુરુજીના આ વચન સાંભળીને હે નાથ બહુ સારું કહીને શીશ નમાવીને તથા દૂતોને ઉતારો આપીને રાજા મહેલમાં ગયા. રાજાએ આખા રાણીવાસને બોલાવીને જનકજીની પત્રિકા વચાવી સંભળાવી. સમાચાર સાંભળી સર્વે રાણીઓ હર્ષથી ભરાઈ ગઈ. રાજાએ પછી બીજી સર્વે વાતો જે દૂતોના મુખે સાંભળી હતી તેનું વર્ણન કર્યું. પ્રેમથી પ્રફુલ્લિત થયેલ રાણીઓએ એવી સુશોભિત થઈ રહી હતી જેમ ઢેલ વાદળોની ગર્જના સાંભળીને પ્રફુલ્લિત થાય છે. વડીલ, વૃદ્ધા અથવા ગુરુઓની સ્ત્રીઓ પ્રસન્ન થઈ આશીર્વાદ આપી રહી છે. માતાઓ અત્યંત આનંદમાં લીન છે. તે અત્યંત પ્રિય પત્રિકાને પરસ્પર લઈને સર્વે હૃદયથી લગાડી સાતી શીતળ કરે છે. રાજાઓમાં શ્રેષ્ઠ દશરથજીએ શ્રી રામ, લક્ષ્મણજીની કીર્તિ અને કરણીનું વારંવાર વર્ણન કર્યું. આ બધી મુનિની કૃપા છે એમ કહીને તે બહાર ચાલ્યા આવ્યા. ત્યારે રાણીઓએ બ્રાહ્મણોને બોલાવ્યા અને આનંદ સહિત એમને દાન આપ્યા. શ્રેષ્ઠ બ્રાહ્મણ આશીર્વાદ આપતા ચાલ્યા. પછી ભિક્ષુઓને બોલાવી કરોડો પ્રકારની ન્યોછાવરી બક્ષિસો એમને આપી. ચક્રવર્તી મહારાજા દશરથજીના ચારેય પુત્ર ચિરંજીવી થાવો એમ કહેતા તેઓ અનેક પ્રકારના સુંદર વસ્ત્રો પહેરીને ચાલ્યા. આનંદિત થઈને નગારાવાળાઓએ ઘણા જોશથી નગારા પર ચોટ લગાડી. સર્વે લોકોએ જ્યારે આ સમાચાર પામ્યા ત્યારે ઘેર ઘેર વધામણા થવા લાગ્યા. 14 લોકમાં ઉત્સાહ ભરાઈ ગયો કે જાનકીજી અને શ્રી રઘુનાથજીનો વિવાહ થશે. આ શુભ સમાચાર પામી લોકો પ્રેમ મગ્ન થયા અને માર્ગ પર શેરીઓ શણગારવા લાગ્યા. ઘર, શેરીઓ બધું શણગારવા લાગ્યા. જોકે અયોધ્યા સદાય સોહામણી જ છે, કેમ કે તે શ્રી રામજીની મંગળમય પવિત્ર પુરી છે. તો પણ પ્રીતિ થવાથી તે સુંદર મંગળ રચનાથી શણગારવામાં આવી. ધ્વજા, પતાકા, પડદા અને સુંદર ચામરોથી આખું બજાર બહુ જ અજોડ છવાયું છે. સોનાના કળશ, તોરણ, મણિયોની ઝાલરો, હળદર, ધરો, દહીં, અક્ષત અને માળાઓથી
લોકોએ પોતપોતાના ઘરો શણગારી મંગળમય બનાવી દીધા. શેરીઓને ચતુર રશ્મથી સીંચી ચંદન, કેસર, કસ્તુરી તથા કપૂરથી બનેલ એક સુગંધિત દ્રવ્યને ચતુરસ કહે છે. અને દ્વારે દ્વારે સુંદર ચોક પુરાવ્યા. વીજળીના જેવી ક્રાંતિવાળી, ચંદ્રમુખી હરણના બચ્ચાના જેવા નેત્રોવાળી અને પોતાના સુંદર રૂપથી કામદેવની સ્ત્રી રતિના અભિમાનને છોડાવનારી સૌભાગ્યવતી સ્ત્રીઓ બધા સોળ શણગાર સજીને ચારે કોર ટોળે ટોળા મળીને મનોહર વાણીથી મંગળ ગીતો ગાઈ રહી છે, જેમના સુંદર સ્વરને સાંભળીને કોયલો પણ લજાઈ જાય છે. રાજમહેલનું વર્ણન કેવી રીતે કરી શકાય, જ્યાં વિશ્વને વિમોહિત કરનારા મંડપ બનવામાં આવ્યા છે. અનેક પ્રકારના મનોહર માંગલિક પદાર્થો સુશોભિત થઈ રહ્યા છે અને ઘણા જ નગારા વાગી રહ્યા છે. ક્યાંય ભાટ બિરુદાવલીનું ઉચ્ચારણ કરી રહ્યા છે અને ક્યાંક બ્રાહ્મણો વેદ ધ્વનિ કરી રહ્યા છે. સુંદર સ્ત્રીઓ શ્રી રામજી અને શ્રી સીતાજીનું નામ લઈ લઈને મંગળ ગીતો ગાઈ રહી છે. ઉત્સાહ બહુ છે અને મહેલ અત્યંત નાનો છે. એમાં ન સમાઈને જાણે તે ઉત્સાહ આનંદ ચારેય તરફ ઉભરાઈ રહ્યો છે. દશરથજીના મહેલની શોભાનું વર્ણન કયો કવિ કરી શકે, જ્યાં સમસ્ત દેવતાઓના શિરોમણી શ્રી રામચંદ્રજીએ અવતાર લીધો હોય. પછી રાજાએ ભરતજીને બોલાવી લીધા અને કહ્યું, જઈને ઘોડા, હાથી અને રથ શણગારો, જલ્દી રામચંદ્રજીની જાનમાં ચાલો. આ સાંભળતા જ બંને ભાઈ ભરતજી અને શત્રુઘ્નજી આનંદવશ રોમાંચથી ભરાઈ ગયા. ભરતજીએ સર્વે સાહનીઓ ઘોડાસરના અધ્યક્ષોને બોલાવ્યા અને એમને ઘોડાઓને શણગારવાની આજ્ઞા આપી. તેઓ પ્રસન્ન થઈને ઉઠીને દોડ્યા. તેમણે રુચિ અનુસાર યથાયોગ્ય જીવન કસી ઘોડા શણગાર્યા. રંગ રંગના ઉત્તમ ઘોડાઓ સુશોભિત થઈ ગયા. બધા ઘોડા પણ સુંદર અને સંચળ કરી ચાલના છે. તે ધરતી પર એવી રીતે પગ મૂકે છે જાણે બળતા લોખંડ પર મૂકતા હોય. અનેક જાતના ઘોડા છે જેનું વર્ણન નથી થઈ શકતું. એવી તેજ ચાલના છે જાણે હવાનો અનાદર કરીને ઉડવા ઈચ્છે છે. તે બધા ઘોડાઓ ઉપર ભરતજીની સમાન અવસ્થાવાળા બધા છેલ છબીલા રાજકુમાર સવાર થયા છે. તે બધા સુંદર છે અને સર્વે આભૂષણ ધારણ કરેલા છે. એમના હાથમાં બાણ અને ધનુષ્ય છે તથા કમરમાં ભારે ભાથા બાંધેલા છે. બધા સુનંદા, છેલ છબીલા, સુરવીર, ચતુર અને નવયુવક છે. પ્રત્યેક સવારની સાથે 2 પાયદળ સિપાહી છે જે તલવાર ચલાવવાની કળામાં ઘણા નિપુણ છે. સુંદરતાનું બીડું ધારણ કરેલા રણધીર વીર સર્વે નીકળીને નગરની બહાર આવી ઊભા રહ્યા. તે ચતુરો પોતાના ઘોડાઓને જાત જાતની ચાલોથી ફેરવી રહ્યા છે અને દુદુંભીઓ તથા નગારાઓનો અવાજ સાંભળીને પ્રસન્ન થઈ રહ્યા છે. સારથીઓએ ધ્વજા, પતાકા, મણી અને આભૂષણો લગાવીને રથોને બહુ વિલક્ષણ બનાવી દીધા છે. તેમાં સુંદર ચામર લગાડ્યા છે અને ઘંટડીઓ સુંદર અવાજ કરી રહી છે. તે રથ એટલા સુંદર છે જાણે સૂર્યના રથની શોભાને છીનવી લે છે. યજ્ઞથી ઉત્પન્ન થયેલ અગણિત શ્યામ કર્ણ ઘોડાઓને સારથીઓએ રથોમાં જોતરી લીધા છે, જે સર્વે જોવામાં સુંદર અને ઘરેણાઓથી શણગારેલા સુશોભિત છે અને જેને જોઈને મુનિઓના મન પણ મોહિત થઈ જાય છે. જે જળ ઉપર પણ જમીનની જેમ ચાલે છે. વેગથી અધિકતાને લીધે એમની ખરીઓ પાણીમાં ડૂબતી નથી. અસ્ત્ર શસ્ત્ર અને સર્વે સાજ શણગાર સારથીઓએ રથીનેઓને બોલાવી લીધા. રથો પર ચઢી ચડીને જાનનગરની બહાર એકઠ થવા માંડી. જે કોઈ જે કાર્ય માટે જાય છે તે સર્વેને સુંદર સુકન થાય છે. શ્રેષ્ઠ હાથીઓ પર સુંદર અંબાડીઓ પડી છે. તે જ રીતે શણગારવામાં આવી હતી, કહી નથી શકાતું. મંદોમંદ હાથી ઘટોથી સુશોભિત થઈને ઘંટ વગાડતા ચાલ્યા, જાણે શ્રાવણમાં સુંદર વાદળોના સમૂહ ગર્જના કરતા જઈ રહ્યા હોય. સુંદર પાલખીઓ સુખથી બેસવા યોગ્ય તામઝાન જે ખુરશી જેવા હોય છે અને રથ વગેરે અન્ય પણ અનેક પ્રકારની સવારીઓ વાહનો છે. તેના પર શ્રેષ્ઠ બ્રાહ્મણના સમૂહ ચડીને ચાલ્યા, જાણે બધા વેદોના છંદો જ શરીર ધારણ કરીને આવ્યા હોય. માગધ સૂત ભાટ અને ગુણ ગાનારા બધા જેઓ જેને યોગ્ય હતા તેવી જ સવારી પર ચડીને ચાલ્યા.
અનેક જાતિઓના ખચ્ચર, ઊંટ અને બળદ, અસંખ્ય પ્રકારની વસ્તુઓ લાદીને ચાલ્યા. કહાર, કરોડો કાવડ લઈને ચાલ્યા. એમાં અનેક પ્રકારની એટલી વસ્તુઓ હતી જેનું વર્ણન કરી શકાતું નથી. આ સેવકોના સમૂહ પોતાના સાજ સમાજ બનાવીને ચાલ્યા. બધાના હૃદયમાં અપાર હર્ષ છે અને શરીર રોમાંચથી ભરેલા છે. બધાને એક જ લાલચા લાગે છે કે શ્રી રામ લક્ષ્મણ બંને ભાઈઓને નેત્રો ભરીને ક્યારે જોશું. હાથી ચિત્કારી રહ્યો છે, એમના ઘંટોની ભીષણ ધ્વનિ થઈ રહી છે. ચારે બાજુ રથોને ગડગડાટ અને ઘોડાઓની હણહણાટ થઈ રહી છે. વાદળો અને અનાદર કરતા નગારાઓ ઘોર અવાજ કરી રહ્યા છે. કોઈને પોતાની પારકી કોઈ વાત કાનોમાં સંભળાતી નથી. રાજા દશરથના દરવાજા પર એટલી ભારે ભીડ થઈ રહી છે, ત્યાં પથ્થર નાખવામાં આવે તો પણ તે સિપાહીને ધૂળ થઈ જાય. અટારીઓ પર ચડીને સ્ત્રીઓ મંગળ થાળોમાં આરતી લઈને જોઈ રહી છે. અનેક પ્રકારના મનોહર ગીત ગાઈ રહી છે. તેમના અત્યંત આનંદના વખાણ નથી થઈ શકતા. ત્યારે સુમંતજીએ 2 રથ સજાવીને તેમાં સૂર્યના ઘોડાને પણ મહાત કરનારા ઘોડા જોતર્યા. બંને સુંદર રથ તેઓ રાજા દશરથની પાસે લઈ આવ્યા, જેની સુંદરતાનું વર્ણન સરસ્વતીથી પણ નથી થઈ શકતું. એક રથ પર રાજસી સમાન ગોઠવવામાં આવ્યો અને બીજા જે તેજનું પુંજ અને અત્યંત શોભાયમાન હતો તે સુંદર રથ ઉપર રાજાએ વશિષ્ઠજીને હર્ષપૂર્વક ચઢાવીને પછી સ્વયં શિવ, ગુરુ, ગૌરી, પાર્વતી અને ગણેશનું સ્મરણ કરીને બીજા રથ પર ચઢ્યા. વશિષ્ઠજીની સાથે જતા રાજા દશરથજી એવા સુશોભિત થઈ રહ્યા છે જેમ દેવગુરુ બૃહસ્પતિની સાથે ઇન્દ્ર હોય. રાજાએ વેદની વિધિથી અનેક કુળની રીતિ પ્રમાણે સર્વે કાર્ય કર્યું તથા બધાને બધી રીતે તૈયાર જોઈને શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરીને ગુરુની આજ્ઞા પામીને પૃથ્વીપતિ દશરથજી શંખ વગાડીને ચાલ્યા. જાન જોઈને દેવતા હર્ષિત થયા અને સુંદર મંગળદાયક ફૂલોની વર્ષા કરવા લાગ્યા. ઘણો ઘોંઘાટ મચી ગયો. ઘોડા અને હાથી ગરજવા લાગ્યા. આકાશમાં અને જાનમાં બંને સ્થળે વાજા વાગવા લાગ્યા. દેવાંગનાઓ અને મનુષ્યની સ્ત્રીઓ સુંદર મંગળગાન કરવા લાગી અને રસીલા રાગથી શરણાઈઓ વાગવા લાગી. ઘંટડીઓના ધ્વનિનું વર્ણન નથી થઈ શકતું. પગપાળા ચાલનારા સેવકજન અથવા પટ્ટેબાજો કસરતના દાવ કરી રહ્યા છે અને પોતાને ઉછાળી રહ્યા છે. આકાશમાં ઊંચા ઉછળતા જઈ રહ્યા છે. મસ્કરી કરવામાં નિપુણ અને સુંદર ગાવામાં ચતુર રંગલા જાતના તમાશા કરી રહ્યા છે. સુંદર રાજકુમાર મૃદંગ અને નગારાનો અવાજ સાંભળીને ઘોડાઓને તેજ મુજબ એ જ રીતે નચાવી રહ્યા છે. તેઓ તાલના બંધનથી જરા પણ ડગતા નથી. ચતુર નટ ચકિત થઈને આ જોઈ રહ્યા છે. જાન એવી બની છે જેનું વર્ણન નથી થઈ શકતું. સુંદર શુભદાયક સુકન થઈ રહ્યા છે. નીલકંઠ પક્ષી ડાબી તરફ ચણી રહ્યું છે, જાણે સંપૂર્ણ મંગળોની સૂચના આપી રહ્યું હોય. જમણી બાજુ કાગડો સુંદર ખેતરોમાં શોભા આપી રહ્યો છે. નોળિયાના દર્શન પણ હર કોઈને થયા. 3 પ્રકારનો શીતળ મંદ સુગંધી વાયુ અનુકૂળ દિશામાં વાઈ રહ્યો છે. શ્રેષ્ઠ સ્ત્રીઓ ભરેલા ઘડા અને ખોળામાં બાળક લઈને આવી રહી છે. શિયાળ ફરીને વારંવાર દેખાવા આપી જતી હતી. ગાયો સામે ઉભેલા વાછડાઓને દૂધ પાય છે. હરણાઓનું ટોળું ફરીને જમણી બાજુ આવ્યું, જાણે બધા મંગળોના સમૂહ દેખાયો. સફેદ માથાવાળી ચમડી વશિષ્ઠપણે ક્ષેમ કલ્યાણ કહી રહી છે. શ્યામ કાળી ચકલી ડાબી બાજુ સુંદર ઝાડ પર જોવામાં આવી. દહીં અને મીનના શુભ સુકન થયા અને 2 વિદ્વાન બ્રાહ્મણો હાથમાં પુસ્તક લઈને સામા આવ્યા. બધા મંગળમય, કલ્યાણમય અને મનોવાંચિત ફળ આપનારા સુકન જાણે સાચા થવા માટે એક જ સાથે થઈ ગયા. સ્વયં સગુણ બ્રહ્મજીના સુંદર પુત્ર છે. તેને માટે બધા મંગળ સુકન સુલભ જ છે. જ્યાં શ્રી રામચંદ્રજી જેવા વરાજા અને સીતાજી જેવા નવવધુ છે તથા દશરથજી અને જનકજી જેવા પવિત્ર વેવાય છે. એવો વિવાહ સાંભળીને જાણે બધા સુકન નાચી ઉઠ્યા અને કહેવા લાગ્યા, હવે બ્રહ્માજીએ અમને સત્ય કરી દીધા. આ રીતે જાને પ્રસ્થાન કર્યું. ઘોડા હાથી ગરજી રહ્યા છે અને નગારા પર ઘા થઈ રહ્યા છે. સૂર્યવંશના ધજારૂપી દશરથજીને આવતા જાણીને જનકજીએ નદીઓ ઉપર પુલ બંધાવી દીધા. વચ્ચે ઉતારવા માટે સુંદર નિવાસ
બનાવડાવી દીધા, જેમાં દેવલોકના જેવી સંપદા છવાયેલી છે, જ્યાં જાનના બધા લોકો પોતપોતાના મનની પસંદ અનુસાર સુંદર ઉત્તમ ભોજન, ગાદલા અને વસ્ત્ર પામે છે. મનને અનુકૂળ નિત્ય નવા સુખોને જોઈને બધા જાનૈયા પોતાના ઘરને ભૂલી ગયા. અધિક જોરથી વાગતા નગારાનો અવાજ સાંભળીને શ્રેષ્ઠ જાનને આવતી જાણીને સામૈયું કરનાર હાથી, રથ, પગપાળા અને ઘોડા તૈયાર કરીને જાનને લેવા ચાલ્યા. દૂધ, શરબત, ઠંડાઈ, જળ આદિથી ભરેલા સોનાના કળશ તથા જેનું વર્ણન નથી થઈ શકતું એવા અમૃત જેવા જાત જાતના સર્વે પકવાનોથી ભરેલા થાળ, કથરોટ વગેરે અનેક પ્રકારના સુંદર વાસણ, ઉત્તમ ફળ તથા અન્ય અનેક સુંદર વસ્તુઓ પણ રાજાએ હર્ષિત થઈને ભેટ સ્વરૂપે મોકલી. ઘણા કપડાં, અનેક પ્રકારના કિંમતી મણીઓ, રત્ન, પક્ષી, પશુ, ઘોડા, હાથી, અનેક પ્રકારના વાહનો તથા અનેક પ્રકારના સુગંધિત અને રમણીય મંગળ દ્રવ્યો અને સુકનના પદાર્થો રાજાએ મોકલ્યા. દહીં, પૌવા અને અગણિત ઉપહારની સીજો કાવડોમાં ભરી ભરીને ભોઈ લોકો ચાલ્યા. સામૈયું કરનારાઓને જ્યારે જાન દેખાઈ ત્યારે એમના હૃદયમાં આનંદ છવાઈ ગયો અને શરીર રોમાંચથી ભરાઈ ગયા. આગેવાનોને ઠાઠમાઠ સાથે જોઈને જાનૈયાઓ પ્રસન્ન થઈને નગારા વગાડ્યા. જાનૈયા તથા આગેવાનોમાંથી કેટલાક લોકો પરસ્પર મળવા માટે હરખાઈને ખુશ થઈને દોડી પડ્યા અને એવી રીતે મળ્યા જાણે આનંદના બે સમુદ્ર મર્યાદા છોડીને મળતા હોય. દેવ સુંદરીઓ ફૂલ વરસાવીને ગીતો ગાઈ રહી છે, દેવતા આનંદિત થઈને નગારા વગાડી રહ્યા છે. સામૈયા આવેલા તે લોકો બધી વસ્તુઓ દશરથજી સામે મૂકી દીધી અને અત્યંત પ્રેમથી વિનંતી કરી. રાજા દશરથજીએ પ્રેમ સહિત સર્વે વસ્તુઓ લઈ લીધી. પછી તેની બક્ષિસો થવા લાગી અને એ યાચકોને આપી દેવામાં આવી. આ ઉપરાંત પૂજા, આદર, સત્કાર અને પ્રશંસા કરીને આગેવાન લોકો તેમને જાનવાસ તરફ લઈ ચાલ્યા. વિલક્ષણ વસ્ત્રોના જાજમ પથરાઈ રહ્યા છે, જેને જોઈને કુબેર પણ પોતાના ધનનું અભિમાન ત્યાગી દે છે. ઘણું સુંદર જાન નિવાસો આપ્યું, જ્યાં સર્વેને સર્વે પ્રકારની સુવિધા મળતી હતી. સીતાજીએ જાનને જનકપુરીમાં આવેલી જાણીને પોતાના કંઈક મહિમા પ્રગટ કરીને દેખાડ્યો. હૃદયમાં સ્મરણ કરીને સઘળી સિદ્ધિઓને બોલાવી અને એમને રાજા દશરથની વરોણાગત કરવા માટે મોકલી. સીતાજીની આજ્ઞા સાંભળી સર્વે સિદ્ધિઓ જ્યાં જાનવાસો હતો ત્યાં બધી સંપદા, સુખ અને ઇન્દ્રપુરીના ભોગ વિલાસોને લઈને ગઈ. જાનૈયાઓએ પોતાના ઉતારાવાના સ્થાન જોયા તો ત્યાં દેવતાઓના સર્વે સુખો બધી રીતે સુલભ જણાયા. એ ઐશ્વર્યનો કંઈ પણ ભેદ કોઈ જાણી ન શક્યા. બધા જનકજીની પ્રશંસા કરી રહ્યા છે. શ્રી રઘુનાથજીના આ બધો સીતાજીનો મહિમા જાણીને અમે એમના પ્રેમને ઓળખીને હૃદયમાં હરખાયા. પિતા દશરથજીના આવવાના સમાચાર સાંભળીને બંને ભાઈઓના હૃદયમાં મહાન આનંદ સમાતો ન હતો. સંકોચ વસ્તે ગુરુ વિશ્વામિત્રને કહી ન શકતા ન હતા, પરંતુ મનમાં પિતાજીના દર્શનની લાલચા હતી. વિશ્વામિત્રજીએ તેમને મોટી નમ્રતા જોઈ તો એમના હૃદયમાં ઘણો સંતોષ ઉત્પન્ન થયો. પ્રસન્ન થઈને એમણે બંને ભાઈઓને હૃદય ચર્ચા સાપી દીધા. એમનું શરીર પુલકિત થઈ ગયું અને નેત્રોમાં પ્રેમ રશ્રુઓનું જળ ભરાઈ આવ્યું. તેઓ જાનવાસીઓ ચાલ્યા જ્યાં દશરથજી હતા. જાણે સરોવર તરસ્યાની તરફ લક્ષ્ય કરીને ચાલ્યું હોય. જ્યારે રાજા દશરથજીએ પુત્રો સહિત મુનિઓને આવતા જોયા ત્યારે તે હરખાઈને ઉઠ્યા અને સુખના સમુદ્રનો તાગ લેતા ચાલ્યા. પૃથ્વીપતિ દશરથજીએ મુનિની ચરણરજને વારંવાર શીશ પર ચઢાવી એમને દંડવત પ્રણામ કર્યા. વિશ્વામિત્રજીએ રાજાને ઉઠાવીને હૃદયે લગાડી દીધા અને આશીર્વાદ આપીને કુશળ પૂછ્યા. પછી બંને ભાઈઓને દંડવત પ્રણામ કરતા જોઈને રાજાના હૃદયમાં હરખ ન સમાયો. પુત્રને ઉઠાવીને હૃદયથી લગાડી તેમણે પોતાના દુસ્સહ્ય દુઃખને દૂર કર્યું, જાણે મૃતક શરીરને પ્રાણ મળી ગયા હોય. પછી તેમણે વશિષ્ઠજીના ચરણોમાં શીશ નમાવ્યું. મુનિએ શ્રેષ્ઠ પ્રેમના આનંદથી તેમને હૃદય સરસા ચાપી દીધા. બંને ભાઈઓ એ બ્રાહ્મણોની વંદના કરી અને મનગમતા આશીર્વાદ આપ્યા. ભરતજીએ નાના ભાઈ શત્રુઘ્નજી સહિત શ્રી રામચંદ્રજીને પ્રણામ કર્યા. શ્રી રામજીએ તેમને ઉઠાવી હૃદયે ચાપી દીધા. લક્ષ્મણજીએ બંને ભાઈઓને જોઈને હર્ષિત થયા. પ્રેમથી પરિપૂર્ણ થયેલા તનથી તેમને ભેટ્યા.
તદ ઉપરાંત પરમ કૃપાળુ અને વિનય શ્રી રામચંદ્રજી અયોધ્યાવાસી કુટુંબીઓ, જાતિના લોકો, યાચકો, મંત્રીઓ અને મિત્રો બધાને યથાયોગ્ય મળ્યા. શ્રી રામચંદ્રજીએ જોઈને જાણ શીતળ બની. રામના વિયોગમાં બધાના હૃદયમાં એ જ આગ બળી રહી હતી તે શાંત થઈ ગઈ. પ્રીતિની રીતિના વખાણ થઈ શકતા નથી. રાજાની સમીપ ચારેય પુત્રો એવી શોભા પામી રહ્યા છે જાણે અર્થ, ધર્મ, કામ અને મોક્ષ શરીર ધારણ કરેલા હોય. પુત્રો સહિત દશરથજીને જોઈને નગરના સ્ત્રી પુરુષ ઘણા જ પ્રસન્ન થયા. આકાશમાં દેવો ફૂલોની વર્ષા કરીને નગારા વગાડી રહ્યા છે અને અપ્સરાઓ ગાન ગાઈને નાચી રહી છે. સામૈયામાં આવેલા લોકો, શતાનંદજી, અન્ય બ્રાહ્મણ, મંત્રીગણ, માગંધ, સૂત, વિદ્વાન અને ભાટાઓએ જાન સહિત રાજા દશરથજીનો આદર સત્કાર કર્યો. પછી આજ્ઞા લઈ તેઓ પાછા ફર્યા. જાન લગ્નના દિવસથી અગાઉ આવી ગઈ છે, તેથી જનકપુરમાં અધિક આનંદ છવાઈ ગયો છે. સર્વે લોકો બ્રહ્માનંદ પ્રાપ્ત કરી રહ્યા છે અને વિધાતાને વિનવી કહે છે કે દિવસ રાત વધી જાઓ, લાંબા થઈ જાય. શ્રી રામચંદ્રજી અને સીતાજી સુંદરતાની સીમા છે અને બંને રાજા પુણ્યની સીમા છે. સારે બાજુ જનકપુરવાસી સ્ત્રી પુરુષોના સમૂહ એકત્રિત થઈને આજ કરી રહ્યા છે. જનકજીના પુણ્યની મૂર્તિ શ્રી જાનકીજી અને દશરથજીના સુકૃત દેહ ધારણ કરેલા શ્રી રામજીએ આ બંને રાજાઓની જેમ કોઈએ શિવજીની આરાધના કરી નથી અને એમના સમાન કોઈએ ફળ પણ મેળવ્યા નથી. એમના જેવું જગતમાં નથી કોઈ થયું, ક્યાંય છે નહીં અને થવાનું પણ નથી. આપણે સૌ પણ સંપૂર્ણ પુણ્યોના ભંડાર છીએ, જેથી જગતમાં જન્મ લઈને જનકપુરના નિવાસી બન્યા અને જેમણે જાનકીજી અને શ્રી રામચંદ્રજીની શોભા જોઈ આપણા જેવો વિશેષ પુણ્યાત્મા કોણ હશે. અને હવે આપણે શ્રી રઘુનાથજીનો વિવાહ જોશું અને સારી રીતે નેત્રોનો લાભ લઈશું. કોયલ સમાન મધુર બોલનારી સ્ત્રીઓ પરસ્પર કહે છે કે હે સુંદર નેત્રોવાળી, આ વિવાહમાં મોટો લાભ છે. મોટા ભાગ્યથી વિધાતાએ સઘળી વાત મનાવી દીધી છે. આ બંને ભાઈ આપણા નેત્રોના અતિથિ બન્યા કરશે. જનક સ્નેહવશ વારંવાર સીતાજીને તેડાવશે અને કરોડો કામદેવ સમાન સુંદર બંને ભાઈ સીતાજીને તેડવા આવ્યા કરશે. ત્યારે એમની અનેક પ્રકારે પરુણાગત થશે. સખી, આવું સાસરું કોને પ્રિય નહીં લાગે. ત્યારે આપણે સૌ નગરવાસી શ્રી રામ લક્ષ્મણજીને જોઈને સુખી થઈશું. હે સખી, જેવી શ્રી રામ લક્ષ્મણજીની જોડી છે તેવા જ બે કુમાર રાજાની સાથે બીજા પણ છે. તેમાં પણ એક શ્યામ અને બીજા ગોરવર્ણના છે. તેમના પણ સર્વે અંગ ઘણા સુંદર જ છે. લોકો તેમને જોઈને આવ્યા છે તે બધા જ કહે છે કે એકે કહ્યું કે મેં આજે જ એમને જોયા, એટલા સુંદર છે જાણે બ્રહ્માજીએ એમને પોતાના હાથે બનાવ્યા હોય. ભરત તો શ્રી રામચંદ્રજીના જેવી જ શકલ સુરતના છે. સ્ત્રી પુરુષ અને એકદમ ઓળખી જ નથી શકાતા. લક્ષ્મણ અને શત્રુઘ્ન બંનેનું એક રૂપ છે. બંનેના નખની શિખા સુધીના બધા જ અંગો અનુપમ અને મનને ઘણા જ ગમે છે, પણ મુખથી એમનું વર્ણન થઈ શકતું નથી. તેમની ઉપમાને યોગ્ય ત્રણેય લોકોમાંથી કોઈ નથી. દાસ તુલસી કહે છે, કવિ ગોવિંદ વિદ્વાન કહે છે, એમની ઉપમા ક્યાંય કોઈ નથી. બળ, વિનય, વિદ્યા, શીલ અને શોભાના સમુદ્ર એમના જેવા એ જ છે. જનકપુરની સર્વે સ્ત્રીઓ ખોળો પાથરીને વિધાતાને એ જ કહે છે, પ્રાર્થના કરે છે, એ વચન સાંભળાવે છે કે ચારેય ભાઈઓનો વિવાહ આ જ નગરમાં કરાવો અને અમે સૌ સુંદર મંગળ ગાઈએ. નેત્રોમાં પ્રેમાશ્રુઓનું જળ ભરીને પુલકિત શરીર સ્ત્રીઓ પરસ્પર કહી રહી છે કે હે સખી, બંને રાજા પુણ્યના સમુદ્ર છે. ત્રિપુરારી શિવજી સર્વે મનોરથો પૂર્ણ કરશે. આ રીતે બધી મનોરથ કરી રહી છે અને હૃદયને ઉમંગ કરી ઉત્સાહપૂર્વક આનંદથી ભરી રહી છે. સીતાજીના સ્વયંવરમાં જે રાજા આવ્યા હતા તેમને પણ ચારેય ભાઈઓને જોઈને સુખ ઉપજ્યું. શ્રી રામચંદ્રજીનો નિર્મળ અને મહાન યશ કહેતા રાજાઓ પોતાના ઘેર ગયા. આ રીતે કેટલાક દિવસ વીતી ગયા. જનકપુર નિવાસી અને બધા જાનૈયા ઘણા આનંદિત. મંગળોના મૂળ લગ્નનો દિવસ આવી ગયો. હેમંત ઋતુ અને સોહામણો માગસર મહિનો હતો. ગ્રહ, તિથિ, નક્ષત્ર, યોગ અને વાર શ્રેષ્ઠ હતા. લગ્ન મુહૂર્ત શોધીને બ્રહ્માજીએ
તે પર વિચાર કર્યો અને તે લગ્નપત્રિકાને નારદજીના હાથે જનકજીને ત્યાં મોકલી દીધી. જનકજીના જ્યોતિષોએ પણ તે ગણના કરી રાખી હતી. જ્યારે બધા લોકોએ આ વાત સાંભળી ત્યારે તે કહેવા લાગ્યા, અહીંના જ્યોતિષ પણ બ્રહ્મા જ છે. નિર્મળ અને સર્વે સુંદર મંગળોની મૂળ ગોધૂલની પવિત્ર વેળા આવી ગઈ અને અનુકૂળ સુકન થવા લાગ્યા એ જાણીને બ્રાહ્મણોએ જનકજીને કહ્યું. ત્યારે રાજા જનકે પુરોહિત શતાનંદજીને કહ્યું કે હવે મોડું કરવાનું શું કારણ છે? ત્યારે શતાનંદજીએ મંત્રીઓને બોલાવ્યા. તેઓ બધા મંગળોના સમાન તૈયાર કરીને લઈ આવ્યા.